નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ગઈકાલે આપણે વાત કરી હતી કે દરેક ગ્રહ જ્યારે પોતાની ચાલ મુજબ ચાલતો હોય છે ત્યારે અલગ અલગ રાશિ ઉપર પણ અસર થતી હોય. ગઈકાલે આપણે વાત કરી હતી દેશ અને દુનિયાની. આજે આપણે વાત કરવાની છે કે દેવગુરુ બૃહસ્પતિ બે એવા ગ્રહો છે કે જે ગ્રહોની ચાલ જ્યારે બદલતી હોય છે, જે ગ્રહો જ્યારે રાશિ પરિવર્તન કરતા હોય છે ત્યારે દેશ અને દુનિયા ઉપર તો અસર થતી હોય છે, પરંતુ દરેક રાશિ ઉપર એની અસર થતી હોય છે. આમ તો દરેક ગ્રહોની આપણા જીવન ઉપર વિશેષ માત્રામાં અસર થતી હોય ને એટલા માટે દર્શક મિત્રો, એક દિવસ આપણો માઇન્ડ સારો રહેતો હોય તો બીજે દિવસે આપણા માઇન્ડની અંદર ઘણી બધી નેગેટિવિટી આવતી હોય, માઇન્ડ ડિસ્ટર્બ રહેતો હોય, આવી બધી વસ્તુઓ બનતી હોય. કારણ કે ચંદ્ર ગ્રહ દર 2.25 દિવસે ચેન્જ થતો હોય છે. દર 2.25 દિવસે ચંદ્ર પોતે રાશિ પરિવર્તન કરે. સૂર્ય મહારાજ દર મહિને રાશિ પરિવર્તન કરે. ગુરુ મહારાજ દર 13 મહિને રાશિ પરિવર્તન કરે. રાહુ મહારાજ દર 18 મહિને રાશિ પરિવર્તન કરે અને શનિ મહારાજ દર 2.5 વર્ષે રાશિ પરિવર્તન કરે. પરંતુ દર્શક મિત્રો, આ 2025ની સાલથી 2032ની સાલ સુધી ગુરુ મહારાજ અતિચારી રહેવાના છે. એટલે કે એક વર્ષમાં 2 રાશિમાં 3 રાશિની અંદર પોતે પરિવર્તન કરવાના છે. આ 2025ની સાલ જેની અંદર 3 રાશિઓની અંદર પરિવર્તન આ ગુરુ મહારાજનું રહેવાનું છે. દર્શક મિત્રો, અત્યારે ગુરુ મહારાજ વૃષભ રાશિની અંદર ચાલી રહ્યા છે. 14 તારીખે આ ગુરુ મહારાજ મિથુન રાશિની અંદર પ્રવેશ કરશે. ઓક્ટોબર મહિનાની અંદર આ જ ગુરુ મહારાજ કર્ક રાશિની અંદર પરિવર્તન કરશે. ડિસેમ્બર મહિનાની અંદર આ જ ગુરુ મહારાજ પાછા મિથુન રાશિની અંદર પ્રવેશ કરશે. આજે દર્શક મિત્રો આપણે વાત કરવાની છે કે દેવગુરુ બૃહસ્પતિ બુધ મહારાજની રાશિ એટલે કે ગ્રહોના રાજકુમાર એવા બુધની રાશિ મિથુન રાશિની અંદર પ્રવેશ કરતાની સાથે 12 રાશિ ઉપર એની કેવી અસર થશે, 12 રાશિના જાતકોને કેવી રીતે લાભ, કેવી રીતે નુકસાન અપાવી શકે એમ છે. કઈ રાશિના જાતકોને કરાવશે લાભ અને કઈ રાશિના જાતકોને કરાવશે નુકસાન. નુકસાન કરાવે છે તો આ નુકસાનથી બચવા માટે કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો તારીખ 11/5/2025 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. વૈશાખ માસ શુક્લ પક્ષ અને એની ચતુર્દશી કહેતા આજે 14ની તિથિ છે. સ્વાતિ નામનું આજે નક્ષત્ર છે. વ્યતિપાત નામનો આજે યોગ છે. વણિજ નામનું આજે કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર તુલા રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ તુલા રહેશે, જેના અક્ષર ર અને ત રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ દેવગુરુ બૃહસ્પતિની. દેવગુરુ બૃહસ્પતિ એટલે એવું કહેવાય જ્ઞાનના કારક છે. દેવગુરુ બૃહસ્પતિ એટલે એવું કહેવાય સંતાનના કારક છે. ને દેવગુરુ બૃહસ્પતિ એટલે એવું કહી શકાય કે લગ્ન જીવનના પણ કારક ગ્રહ છે. દેવગુરુ બૃહસ્પતિ એટલે મોટા ભાઈના પણ કારક ગણવામાં આવે. દેવગુરુ બૃહસ્પતિ એટલે ધાર્મિક કાર્યના પણ કારક ગણવામાં આવે. પવિત્ર સ્થળના પણ કારક ગણવામાં આવે. પૈસાના પણ કારક ગણવામાં આવે. દાનના પણ કારક ગણવામાં આવે. પુણ્યના પણ કારક ગણવામાં આવે અને દરેક વસ્તુની વૃદ્ધિ કરાવવાના કારક પણ દેવગુરુ બૃહસ્પતિ કહેવામાં આવે છે. દર્શક મિત્રો, દેવગુરુ બૃહસ્પતિ એટલે ધન રાશિ અને મીન રાશિના સ્વામી બને છે. કર્ક રાશિની અંદર પોતે ઉચ્ચના બનતા હોય છે. મકર રાશિની અંદર પોતે નીચસ્થ બનતા હોય છે અને 27 નક્ષત્ર છે. અને આ 27 નક્ષત્રની અંદર પુનર્વસુ નક્ષત્ર, વિશાખા નક્ષત્ર અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી કોઈ હોય તો એ છે દેવગુરુ બૃહસ્પતિ. અને એટલા માટે દર્શક મિત્રો, આ દેવગુરુ બૃહસ્પતિ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં મહત્વ ધરાવે છે. કારણ કે દેવગુરુ બૃહસ્પતિ જ્ઞાનના કારક છે, ગ્રહણ શક્તિના કારક છે, મેનેજમેન્ટના કારક છે. જે વ્યક્તિને સારું મેનેજમેન્ટ કરવું છે, જે વ્યક્તિને ગ્રહણ શક્તિ સારી જોઈએ છીએ, જેને સારું જ્ઞાન જોઈએ છીએ, જેને લગ્ન જીવન સારું જોઈએ છીએ, જેને સંતાનો સારા જોઈએ છીએ, આવા લોકોનો ગુરુ સારો હોવો બહુ જ જરૂરી છે. કોઈ પણ દીકરીના લગ્ન થાય તો આ
આ દીકરીના લગ્નની અંદર ગુરુનું બળ અવશ્ય જોવું પડે, અને એટલા માટે જો દીકરીનો ગુરુ સારો હોય તો દાંપત્ય જીવન સારું ચાલે છે, પરંતુ ગુરુ નબળો હોય તો દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે છે. એટલા માટે દર્શક મિત્રો, ગુરુ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં મહત્વ ધરાવે છે, અને એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે ગુરુ પોતાની ચાલ બદલતા હોય ત્યારે આપણા જીવન ઉપર એની વિશેષ માત્રામાં અસર રહેતી હોય છે. 500 વર્ષ પછી આમ કહેવાય દર્શક મિત્રો કે જ્યારે આ દેવગુરુ બૃહસ્પતિ 8 વર્ષ સુધી અતિચારી રહેવાના છે. આવો ઘણા વર્ષો પછી આ સંયોગ બન્યો છે, અને આ સંયોગની અંદર આપણે જોઈએ કે ઘણી બધી વસ્તુઓમાં ચેન્જીસ આવશે. આ બધી વસ્તુઓના ચેન્જીસ દેશ અને દુનિયા ઉપર કેવી અસર, એ વિષય ઉપર આપણે ગઈકાલે વાત કરી. આજ તો રાશિ ભવિષ્ય ઉપર વાત કરવાની છે. દર્શક મિત્રો, દેવગુરુ બૃહસ્પતિ પીળી વસ્તુના કારક ગ્રહ ગણવામાં આવે છે, અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આ અતિચારી ગુરુ રહેવાના છે, જ્યારે આ ગુરુ મહારાજ મિથુન રાશિની અંદર પ્રવેશ કરી રહ્યા છે 14 તારીખે, તો એ પછી આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક દેશની, દુનિયાની પરિસ્થિતિઓ ઘણી બધી બદલાતી જણાશે. ધાર્મિક ઉન્માદ, આ બધી વસ્તુઓ થશે, અને સોનાના ભાવ, ધાતુઓના ભાવ, એમાં વધારો થાય એ પણ શક્યતાઓ બની રહી છે. દર્શક મિત્રો, દરેક રાશિ ઉપર આ દેવગુરુ બૃહસ્પતિની અલગ અલગ અસર થવાની છે, કારણ કે ગુરુ મહારાજ પોતે બુધની રાશિની અંદર પ્રવેશ કરવાના છે. બુધની રાશિની અંદર પ્રવેશ કરશે તો દેવગુરુ બૃહસ્પતિ પાસે 2 વિશેષ દ્રષ્ટિ છે. દરેક ગ્રહ પોતાનાથી 7મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરતા હોય, પરંતુ દેવગુરુ બૃહસ્પતિ 5મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે, 7મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે, અને 9મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે. અને એટલા માટે દર્શક મિત્રો, તમારી રાશિ ઉપર આની શું અસર થશે, આ વિષય ઉપર આજે વાત કરીશું, કારણ કે ગોચરની અંદર ઘણા બધા ગ્રહો જ્યારે પરિવર્તિત થતા હોય ત્યારે એની આપણા ઉપર અલગ અલગ અસર થતી હોય છે. શનિ મહારાજ હમણાં જ રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે. શનિ મહારાજ કુંભ રાશિની અંદરથી નીકળી અને મીન રાશિની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. શનિ અને રાહુ બંનેનો શ્રાપિત દોષ અત્યારે ચાલી રહ્યો છે, અને હવે દેવગુરુ બૃહસ્પતિ પોતે રાશિ પરિવર્તન કરશે. વૃષભ રાશિની અંદરથી નીકળી અને મિથુન રાશિની અંદર આવશે. એના થોડાક જ દિવસ પછી, એટલે કે 4-5 દિવસની અંદર રાહુ મહારાજ, જેને માયાવી ગ્રહ કહેવામાં આવે, કલયુગની અંદર આ રાહુનો પ્રભાવ વિશેષ માત્રામાં પડતો હોય છે, અને આ રાહુ મહારાજ મીન રાશિમાંથી નીકળી કુંભ રાશિની અંદર આવશે. કેતુ મહારાજ કન્યા રાશિની અંદરથી નીકળી સિંહ રાશિની અંદર પ્રવેશ કરશે. હવે આ દરેક ગ્રહો આપણા જીવન ઉપર સવિશેષ માત્રામાં જ્યારે અલગ અલગ તત્વની રાશિની અંદર જતા હોય છે ત્યારે અલગ અલગ અસર કરતા હોય છે, કારણ કે 5 તત્વથી આપણું શરીર બનેલું છે, 5 તત્વથી આ પૃથ્વી બનેલી છે, અને 5 તત્વ આ ગ્રહો સાથે જોડાયેલા છે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ ગ્રહ રાશિ પરિવર્તન કરતો હોય છે તો એ ગ્રહ કયા તત્વનો છે, કયા તત્વની રાશિની અંદર જઈ રહ્યો છે, અને એમાં પણ પાછું નક્ષત્ર, કારણ કે એક રાશિની અંદર 2 નક્ષત્ર આવે, કયા નક્ષત્રની અંદર છે, ને એ નક્ષત્રનો સ્વામી કોણ છે, એના આધાર ઉપર આપણા જીવનની અંદર અલગ અલગ અસરો આપણને જોવા મળતી હોય છે. તો દર્શક મિત્રો, ખાસ આજે આપણે વાત કરવાના છીએ કે મિથુન રાશિની અંદર આ ગુરુ મહારાજનો પ્રવેશ જે ઓક્ટોબર મહિના સુધી રહેવાનો છે, એટલે કે 5મા મહિનાથી 10મા મહિના સુધી જે આ ગુરુ મહારાજનો પ્રવેશ રહેવાનો છે, આ ગુરુ મહારાજ આપણી રાશિ ઉપર કેવી અસર કરશે, અને રાશિની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન કરે છે, તો કયા ઉપાયો કરવા જોઈએ. 14/5/2025 રાતના 11:20 આ ગુરુ મહારાજ વૃષભ રાશિની અંદરથી નીકળી અને મિથુન રાશિની અંદર પ્રવેશ કરવાના છે. મિથુન રાશિની અંદર પ્રવેશ કરતાની સાથે જ અલગ અલગ રાશિના જાતકોને ફાયદો અને નુકસાન આ બધી વસ્તુઓ પોતે અર્પણ કરશે. તો દર્શક મિત્રો, 12 રાશિ વિશે આપણે ચર્ચા કરીશું. રાશિ ભવિષ્યની સાથે આ 12 રાશિ ઉપર કેવી અસર થશે આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. નાના નાના ઉપાયો વિશે વાત કરીશું, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો. જય ગણેશ. જય ગણેશ શાસ્ત્રીજી. હાજી. હા, હું ભાવનગરથી બોલું છું. બોલો. હા, મારી જન્મ તારીખ છે 14/3/1989. 14/3/1989. સમય સાંજે 5:27. 17 અને 27. જન્મનું સ્થળ ભાવનગર. પ્રશ્ન.
પ્રશ્ન એવો છે કે હું 2022માં એક વખત વિધવા થઈ હતી. મારે 2 વર્ષની દીકરી હતી એ વખતે. ઓહો. અને એ પછી મેં 2024માં જાન્યુઆરી મહિનામાં લગ્ન કર્યા અને હવે મારે બીજા બાળક માટેની ઈચ્છા છે. તો મારે બીજું બાળક હવે કરવું તો મારે ભવિષ્યમાં કોઈ જોખમ ખરી? ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. બેન, પહેલી વસ્તુ એવી છે કે તમારી કુંડલીની અંદર ઓલરેડી જોવા જઈએ તો 7મું સ્થાન એને દાંપત્ય જીવનનું સ્થાન કહેવામાં આવે. સપ્તમ સ્થાનની અંદર બુધ, શુક્ર અને રાહુ બિરાજમાન છે. શનિની રાશિના બિરાજમાન છે. ઓલરેડી તમારા જે શનિ મહારાજ છે ગુરુની રાશિમાં બિરાજમાન છે અને એ ગુરુ મહારાજ પોતે શુક્રની રાશિની અંદર બિરાજમાન છે. એટલે કે ગુરુ, શુક્ર અને શનિ આ ત્રણનો પરિવર્તન યોગ છે, જેના લીધે તમારે ભૂતકાળની અંદર દુઃખદ ઘટનામાંથી નીકળવું પડ્યું. હવેની વાત કરીએ આપણે સંતાનની, તો બેન ઓલરેડી તમારા જન્માક્ષર મુજબ 5મું સ્થાન એ સંતાનનું સ્થાન છે. આ સ્થાનની અંદર શનિ મહારાજ બિરાજમાન છે. એટલે સંતાનની લેણાદેણી તો છે, સંતાન સુખ તો છે, પણ સંતાન સુખ માટે પતિ અને પત્ની આ બંનેના જન્માક્ષર જોયા પછી ફાઇનલ રિઝલ્ટ આપણને મળી શકે. હવે તમારા જન્માક્ષરની અંદર હમણાં ગુરુ મહારાજ મિથુન રાશિની અંદર પ્રવેશ કરશે, જેની 7મી દ્રષ્ટિ સંતાનના સ્થાનની અંદર પડશે. અવશ્ય પ્રયત્ન કરવાથી સારા સંતાનની પ્રાપ્તિ થઈ શકે અને પ્રયત્ન ફલીભૂત થઈ શકે. દ્રષ્ટિ દ્વારા થતા શનિ રાહુના શ્રાપિત દોષ એની પૂજા આપ અવશ્ય કરાવો. દ્રષ્ટિ દ્વારા થતા શનિ ચંદ્રના વિષયોગ એની પૂજા આપ અવશ્ય કરાવો. રોજ ભગવાન શંકરના મંદિરે દર્શન કરો, શિવજી ઉપર જલ અને દૂધ ચડાવો. એનાથી વિષયોગની અંદર રાહત મળશે. અમુક સમયે જે તમારું માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય છે, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે, કન્ફ્યુઝન ક્રિએટ થાય છે, એની અંદર તમને રાહત મળશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. ગાયત્રી મંત્રના જપ તમારા માટે અવશ્ય ફાયદાકારી રહેતા જણાશે. વાત કરીએ મેષ